કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। અને આપણે જાદાથી પછી વ્લોગ ઉતાર્યો છે કેમ કે આપણે નવરા નહોતા, આપણે કામે જતા હતા એટલે વ્લોગ ઉતાર્યો નહોતા। અને આજ આપણે જવું છે શિવરાત્રિના મેળામાં જુનાગઢ। તો અહીંથી હું એકલો જાઉં છું અને મારા દોસ્તાર મૂકવા આવે રાઈડિંગ પાટીએ, અને ત્યાંથી પછી મારા ફૂઈન છોકરાને ભેગો હું જવાનો હું। તો હાલો આપણે શિવરાત્રિના મેળામાં જઈએ અને હું તમને બતાવું કે શિવરાત્રિનો મેળો કેવો છે અને ટ્રાફિક કેવું છે પબ્લિકને। તો હાલો તમે કન્ટિન્યુ બન્યા રહેજો, તો હું તમને ત્યાં જઈને બતાવું। પછી તો મિત્રો આપણે રાઈડિંગ પાર્ટી ઊભા હતા, અડધી કલાક જેવું થયું અને પછી મારા ફૂઈન છોકરો ની આવી ગયા છે। તો આપણે 3 જણા જવાના છીએ। તો હાલો આપણે શિવરાત્રિના મેળામાં જવું છે, તો હાલો આપણે જાય। આપણે જુનાગઢ જતા હતા ને ટ્રાફિકમાં હલવાણા અહીં ધોરાજી ટ્રેન આવતી હતી એટલે તો ફાટક બંધ લીધું તો આપણે નીચેથી ગળકીને આવતા રહ્યા છીએ ને ટ્રાફિક છે બે બાજુ ફૂલ, કાંઈ ન ઘટે। ઓલી બાજુ એટલી ટ્રાફિક હતી ને આ બાજુ એવડું ટ્રાફિક છે ફૂલ બાકાજી કેવો ભાઈ, ફૂલ બાકાજી કી। અને આપણો દોસ્તાર આવી ગયો હંડીનાથી અને મારા ફૂલ છોકરામાં ગાડી કાઢે જે અંબે હાલતા થાય તો આવી હમણાં। તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો। મારા કોલેજે આપણે જુનાગઢ પૂરી ગયા હતા અને ટ્રાફિકમાં હલવાણા છે। ટ્રાફિક છે કાંઈ ન ઘટે એવું, 5-6 કિલોમીટર જેવું ટ્રાફિક છે અને આપણે ટ્રાફિકમાં હલવાણા છે। ફૂલ ટ્રાફિક છે કાંઈ ન ઘટે, ફૂલ બાકાજી ગયો ભાઈ। હાલી જાય છે આપણે, તમે જોઈ શકો પબ્લિક એ જાજુ છે। આપણે 2-3 કિલોમીટર હાલીને થાકી ગયા હતા, એ પછી આપણે પેટ પૂજા કરી લીધી છે ને પાછા હાલતા થઈ ગયા આપણે। ટ્રાફિક ઘણું છે અને હજી આપણે હાલવાનું જ છે બાકી છે। ટ્રાફિક તમે જોઈ શકો, ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો।
આપણે હાલી હાલીને થાકી ગયા હતા તો પછી આપણે આરામ કરી લઈએ. 11-12 વાગી ગયા અને આ વ્લોગમાં તમને મજા ન હોય તો પાર્ટ 2માં ભેગા થાય પાછા.